કેટલી સાડીઓ લીધી? 40,000 નો માલ લીધો. ગામ કરતા સસ્તું મળ્યું. હા. આવી રીતે મોટા મોટા જે બંચ છે એ બનાવી સાડીઓ ખરીદીને લઈ જતા હોય છે. આ જોઈ શકો છો તમે, એકદમ કરચલી ના પડે. દરબારી કલેક્શન અમારી પાસે 160 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. જોઈ શકો છો વિથ બ્લાઉઝ આવશે તમને. આ બ્રાસો કાપડ આવે, 1 વર્ષની ગેરંટી સાથે માલ મળશે. ગુજરાતમાં હીરાનો ધંધો લગભગ ઠપ થઈ ગયો છે. ખેતીમાં પણ એટલી બધી આવક વધી નથી અને નોકરી તો કોઈને મળતી છે જ નહીં. હવે આવા સમયમાં બેરોજગારો છે, જે મુશ્કેલીમાં મુકાયેલા લોકો છે, એઓ ખૂબ ઓછા બજેટમાં, ખૂબ ઓછા રોકાણથી એક ધંધો કરી શકે છે. ખૂબ સારી રેવન્યુમાં થશે. એ ધંધો છે સાડીઓનો. આજે આપણે આવી ગયા છે ભાવેશભાઈ સાથે, કે જેમનું પ્રગતિ સિલ્ક મિલ્સ નામનું સાડીઓનું મોટું એક આખું ફેક્ટરી આઉટલેટ છે, કે જ્યાં માત્ર 50 રૂપિયાથી સાડીઓ તમે ખરીદી શકો છો. ફક્ત 50 રૂપિયાથી સાડીઓ ચાલુ થઈ જાય છે, તો તમે ઘર બેસા પણ બિઝનેસ શરૂ કરી શકો છો 10-15 હજાર રૂપિયા લગાવીને. અને ક્વોલિટીની વાત કરું તો 50માં તમે જોઈ શકો છો આવી કોટન બેઝ વેરાયટી આવે છે. આ તમે 99નો સ્ટોર નાખી શકો છો, ગામડે વેચી શકો છો, ખેતીમાં તમારું કામની સાથે સાથે આ પાર્ટ ટાઈમ ધંધો કરી શકો છો. યુવાનો છો કે તમે એના પછી કોલેજ પછી તો ધંધો શરૂ કરવા માંગો છો તો એ કરી શકો છો, કે પછી તમારી નોકરી છૂટી ગઈ છે તો કરી શકો છો. આ વસ્તુ તમે 100માં વેચો, 50માં. મતલબ કે અહીંયાથી તમે 50માં લઈ જાવ વાળું જે તમે સ્ટોર કરી નાખો તો એક પીસે તમને 50 રૂપિયા પડે, આરામથી મળે. પછી આ જો આ પણ છે, આ બી 99માં વેચી શકો. આ 65 રૂપિયાની વસ્તુ છે, બરાબર. જોઈ શકો છો ક્વોલિટી તમે. અને તમે સ્ક્રીનશોટ પાડીને લઈ આવો છો. અમે એવું નથી કે બતાવીશું આપીશું, જે જોશો ને એ વસ્તુ 100% મળશે, એ પણ ક્વોન્ટિટીમાં. એવું ગેરંટી આપણી. તો દોસ્તો ભાવેશભાઈ જે છે ત્યાં સાડી 50% ઓછા ભાવે મળે છે, કારણ કે આ લોકો પોતે સાડીના મેન્યુફેક્ચરર છે. જો તમે કંઈક કરવા માંગો છો, તમારી નોકરી જતી રહી છે, અથવા તમે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા માંગો છો, સાડીનો ધંધો બેસ્ટ છે. આ બિઝનેસ બહુ નજીવા રૂપિયાથી ચાલુ કરી શકો છો. અને એમાં પ્રોફિટની વાત કરીએ તો તમને ડબલનો પ્રોફિટ થાય. હવે આ વસ્તુ જોઈ શકો છો. આ રિંકલ ફ્રી આઈટમ આવે સાહેબ, 75 રૂપિયામાં. શું જોઈએ? સોફ્ટ કપડું, એકદમ સોફ્ટ કપડું. આમાં અલગ અલગ ડિઝાઇન કલરો અમે સેટઅપ કરી આપીએ, જેના લીધે તમે નજીવા પાયેથી શરૂઆત કરી શકો. આ જોઈ શકો છો વિથ બ્લાઉઝ આવશે તમને 110 રૂપિયામાં સાહેબ. તમે જોઈ શકો 200 રૂપિયામાં તો આરામથી વેચી શકો તમે, બરાબર. આવી વેરાયટી રાખશો તો તમારે ત્યાં ગ્રાહક ટકશે. તો દોસ્તો આજનો જે વિડીયો છે ને ભાઈ, ભાવેશભાઈ આપણને ઘણી બધી વાત કહેશે, પણ ખાસ આપણે સમાચારમાં જોતા હોઈએ છીએ ઘણા બધા લોકો આત્મહત્યા કરી લે છે નોકરી જવાથી, હીરાના કારખાના બંધ થઈ જતી. તો આવા લોકો માટે ખાસ છે કે ભાઈ આત્મહત્યા જે છે ને ભાઈ, એ કોઈ વિકલ્પ નથી. ઘણા બધા વિકલ્પો અમે તમને રજૂ, આપણું જે ચેનલ છે એના માધ્યમથી નવા ધંધાઓ તમે કેવી રીતે કરી શકો એના માટે ભાવેશભાઈ જેવા જે વેપારીઓ છે એ લોકોને પણ મદદ કરી રહ્યા છે. 100% સાહેબ. જિંદગી સંઘર્ષનું બીજું નામ છે. એના માટે તમને કરવી પડે જરાક મહેનત. અને આ ધંધો એવું છે, બહુ ઓછા મહેનતથી તમે સારી રીતે સેટઅપ કરી આપો, એટલી ગેરંટી આપો સાહેબ. ઘણા બધા અમારાથી જે ગ્રાહકો 10-20 હજારથી જોડાયેલા છે, આજે લાખો રૂપિયાનો ધંધો કરે છે. કેમ? કારણ કે તેમણે સારી રીતે સારી જગ્યા ઉપર શરૂઆત કરી. એ રીતે હવે આવી ટાઈપની વેરાયટી રાખશો તો તમારે ત્યાં કસ્ટમર જામ થશે, બરાબર. આવી રીતે તમને વેરાયટી મળવાની છે. આ વસ્તુ જોઈ શકો છો, વેરાયટી એકદમ ફૂલ ફિલ આવશે. આ બ્રાસો કાપડ આવે તો તમે તમારા એરિયામાં કેવું કાપડ રાખવાનું, ગામડું છે તો કેવું રાખવાનું, સિટી છે તો કેવું રાખવાનું, કઈ વેરાયટી ચાલશે. ધારો કે તમે કોઈ વેરાયટી લઈ જાઓ છો તો 1 વર્ષની ગેરંટી સાથે માલ મળશે. સમજો કે કોઈ વસ્તુ તમારી નહીં વેચાય તો તમે બદલીને બીજી લઈ શકો છો. જોઈ શકો છો આ રિંકલ ફ્રી આઈટમ કહેવાય. આને કહેવાય કરચલી ના પડે આમાં, કરચલી ના પડે. આ જોઈ શકો છો તમે, એકદમ કરચલી ના પડે. અને કરવાની જરૂર નથી. આ રિંગમાંથી વીટીમાંથી પસાર થાય. હા, વીટીમાંથી પસાર થઈ જાય. અને જે હું વાત કરું ને સાહેબ, આપણો એરિયો છે ગુજરાત. ગુજરાતમાં જે વેરાયટી ચાલે, જેવી ડિઝાઇનો ચાલે ને એ આપણી પાસે મળશે. જોઈ શકો છો, બરાબર. જીની પ્રિન્ટો થઈ ગઈ, બરાબર. પછી બાંધણીની પ્રિન્ટો થઈ ગઈ. જોઈ શકો છો જે લેટેસ્ટમાં ચાલતી હોય ને એવા ટાઈપની વેરાયટી મળશે. એનાથી કેવું છે, તમારો ધંધો સ્મૂથ ચાલે, બરાબર. તમે ઘરે બેસા વેચો છો, આરામથી આવી વસ્તુ રાખો, આરામથી તમે આના ઉપર 100 રૂપિયા 150 રૂપિયા કમાઈ શકો એવી રીતે. અને જો કદાચ તમારો કોઈ માલ નહીં વેચાય તો વર્ષની ગેરંટી, બદલીને બીજું લઈ જવાનું. એટલી સાથે કપડું ઘર જમાઈ નહીં રહે. હા, એવી રીતે સાહેબ, એવી રીતે. જેટલું વેચાય એટલું વેચો, બાકી અહીંયા આવો ને રિપ્લેસ ને બીજું લઈ જાઓ સાહેબ. અને બીજી વાત એ કહું કે જે કોઈને નવો ધંધો ચાલુ કરવાનું છે તો સુરત આપણું કઈ વધારે દૂર નથી, બરાબર. વેતી ગંગા, તાપી, નર્મદા જેવું અહીંયા સાડીઓ મળતી હોય છે. તો ખાલી તમે એકવાર સુરત આવવાનું છે. આપણું સ્ટેશનથી 1 કિલોમીટરની દૂરી ઉપર મહાલક્ષ્મી માર્કેટમાં પહેલા માળા ઉપર પ્રગતિ સિલ્ક મિલ, બધા કોઈ જાણીતા છે. એડ્રેસ તમને સ્ક્રીન પર આપી દીધેલો હોય ભાઈએ. તમે ખાલી કોલ કરવાનો, અહીંયા આવવાનું. ને ખાસ કરીને દલાલ એજન્ટથી સાવચેત રહેવાનું. ઘણા બધા વચેટિયા તમને મળશે, કહેશે અહીંયા ચાલો ત્યાં ચાલો, એમની ચક્કરમાં નહીં પડતા. જેનો બી વિડીયો જોઈ રહ્યા છો, એકવાર ત્યાં વિઝિટ કરો, પહેલાં વેરાયટી જુઓ, ક્વોલિટી જુઓ, તમને ગમે, તમને સેટિંગ થાય એવી રીતે તમને ધંધો સેટ કરવાનું. સાહેબ જો
સુરતમાં તો તમે ઘણા બધા વિડીયો જોયા છે જેમાં તમને સાડીઓનો વિડીયો બતાવશે, પણ કેવી રીતે વેચવાનું સાહેબ એ જરૂરી છે. એટલે બિઝનેસનું પૂરું અમે નોલેજ આપીશું કે આ વસ્તુ કેટલામાં વેચી શકો. એવું નથી 50 ની તમે 500 માં વેચી શકો, 500 ની કેટલા સુધી વેચી શકો, 200 ની કેટલા સુધી વેચી શકો, બધી જાણકારી ડિટેલ બધાની પ્રાઇસ ટેગિંગ કરીને. અને તમે જોઈ શકો છો ઘણા બધા કસ્ટમરો અહીંયા આવીને લાઈવ લઈને પોતે રૂબરૂ સાથે લઈ જાય છે. કેમ? કારણ કે આપણે જે બતાવીને એ જ વસ્તુ આપીએ એવું અમારું કામ છે. તો દોસ્તો આપણે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે કેટલા કસ્ટમર છે, આખો સાડીનો માલ છે એ અત્યારે પેકિંગ થઈ રહ્યો છે. અને આ છે કસ્ટમર. શું નામ છે આપનું? સંદીપભાઈ ગોસ્વામી. તો સંદીપભાઈ આપ ક્યાંથી આવો છો? હું આવું છું તળાજા, ભાવનગર જિલ્લાનું તળાજા, બરાબર ને? તો અહીંયાથી તમે સાડીઓ લીધી, કેટલી સાડીઓ લીધી? 40,000 નો માલ લીધો. અચ્છા, અને તમને ગામ કરતા સસ્તું મળ્યું? હા. અચ્છા, જે આપણે વિડીયો ઘણા બધા જોતા હશો ભાવેશભાઈના કે ભાઈ એમાં સસ્તી સાડીઓ આપણે કઈ છે, તો એ મુજબ તમને ભાવ મળી ગયો ને અહીંયા? હા, એ સાચી અને વાત છે. સાડી જે છે એની ક્વોલિટી પણ મળી સારી? હા, એકદમ સારી. બરાબર ને? તો દોસ્તો જો આવી રીતે કસ્ટમર આવતા હોય છે અને જે પણ વિડીયો આપણે બનાવીએ છીએ આ જગ્યાના અને જે ભાવ કહે છે એ જ ભાવે તમને સાડીઓ મળે છે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે, એમાં તમને ભરેલી, ભરચક, લાલ પીળા કલરની સાડીઓ બતાવે. ઘણા વેપારીઓ પેલા યુપી બિહારનો માલ ઠપકારે છે ગુજરાતમાં, એવું ના કઈ ચાલે. મતલબ નહીં હોય ને સાહેબ. જે આપણા ગુજરાતમાં જો હવે આવી બાંધણી ચાલે, બરાબર, આ મોર પંખવાડી ચાલે, એમાં મિરરનું કામ ચાલે, એવું યુનિક લેટેસ્ટ કનેક્શન રાખશો ને તો જ તમારી ત્યાં ટકી રહેશે. પછી પટોળા થઈ ગયા, ફેન્સી વેરાયટી થઈ ગઈ, સિલ્કમાં વેરાયટી થઈ ગઈ, પછી તમને કહું લેરિયા થઈ ગઈ, બાંધણી થઈ ગઈ, દરેક જાતની ખૂણામાં વેચાય ને ગુજરાતમાં એવી ટાઈપની ભરચક સાડીઓ મળશે. આપણે નફો નથી રાખતા, ખાલી તમને એકદમ સસ્તામાં ધંધો ચાલુ કરી આપીએ એટલી ટૂંકમાં guarantee નહીં છે. નફો નહીં નુકસાનીના દરે, એવી રીતે, બરાબર ને? એવી રીતે સામે વાળાને વધારે મોંઘું ન લાગવું જોઈએ, બરાબર છે? એવી રીતે એનો ધંધો ચાલે, આપણો ચાલે, અને જે કસ્ટમર લેવાના છે એનું પણ ચાલે. એવું બી થાય તો તમારા ઘરે જો કઈ લગ્ન પ્રસંગ છે ને તમને ઓઢામણા લેવા છે સસ્તામાં, તો પણ આપણી પાસે ક્વોન્ટિટી મળી રહેશે. એટલે જે પેરામણીમાં જે સાડીઓ આપતા હોય છે પણ મળી રહેશે, બરાબર ને? પેરામણીમાં મળે. તમે જો જોઈને કહેશો કે તમે મને 50 માં બી 500 પીસ માંગશો ને તોય મળશે, 65 માં મળશે, 75 માં મળશે, જેટલામાં જોઈએ આ ક્વોલિટીમાં તમને મળવાની રહેશે. અને ઘણા બધા એવું હોય પેલું મંડળ ચલાવતા હોય તો સેમ એક જ કલરમાં જોતી હોય બધા. હા, એક કલરમાં જોતી હોય તો એવું બી મળી જાય સાહેબ. જો મંડળ ચલાવતા હોય ને તમને જો સિંગલ કલર બનાવવાનું હોય તો આ જો આવું ટાઈપનું સિંગલ કલર બી બનાવી કે આપે. ભાઈ ચાલો ભાઈ અમારે કેસ્ટી કલર જોઈએ એ મળી જાય, ચાલો લાલ કલર એ મળી જાય, વ્હાઈટ તો વ્હાઈટ મળી જાય, બરાબર ને? જેવું તમે કહેશો એવી રીતે અમે બનાવી પણ આપીશું. એના માટે ટાઈમ ટેબલ લઈએ એ હિસાબે બરાબર, તમને પણ ટૂંકમાં મળી જશે ખરું? મળી જશે ખરું સાહેબ. એના પછી જેવું હવે લેટેસ્ટ લગ્ન પ્રસંગ આવવાના છે તો એમાં જે ચાલવા વાળી છે ફેન્સી સાડીઓ થઈ ગઈ, એ ટાઈપની ઘણી બધી સાડીઓ આપણી પાસે મળવાની રહેશે. જોઈ શકો છો તમે. આ જો ફેન્સી કટવર્ક બોર્ડરમાં આવું જે લેટેસ્ટ નામના બૈરાઓ છે એમને એવી ડિમાન્ડેડ હોય છે આવા ટાઈપની ટૂંકમાં જે ટ્રેન્ડમાં ચાલે છે એવી ટ્રેન્ડમાં સાડીઓ છે, બરાબર ને? એવી ટાઈપની ઘણી બધી સાડીઓ મળશે. મેં તો એક જ કહેવા માંગુ છું કે તમે એકવાર ખાલી સુરત વિઝિટ કરો, આપણી ત્યાં આવો, પેલા જુઓ, યોગ્ય રીતે રાગે, તમને લાગે કે ભાઈ તો જ લો. બે જગ્યાએ જાઓ, ચેક કરો, સર્વે કરો. માણસ જોઈને અને વસ્તુ પરખીને લેવાની સાહેબ, આ વસ્તુ આપણે કહેવાની. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે પ્રગતિ સિલ્ક મિલ્સમાં લોકો આવી રીતે મોટા મોટા જે બંચ છે એ બનાવી સાડીઓ ખરીદીને લઈ જતા હોય છે, કારણ કે અહીંયા મળે છે સૌથી સસ્તી સાડીઓ. જુઓ કેટલા બધા લોકો આવી રીતે આખો દિવસ અહીંયા આવી પ્લાસ્ટિકની થેલીઓ ભરી જેમાં લખેલું જો ખાસ પ્રગતિ સિલ્ક મિલ્સ, આ બધા લોકોએ જે ખરીદી કરેલી છે હવે પોતાના ઘરે લઈ જશે, ત્યાં વેચશે. ઘણા બધા જે આખો જે સ્ટોક છે એ ઘણો બધો પાર્સલમાં પણ જતો હોય છે. જો આ બધું જે તમે જોઈ રહ્યા છો ને હાલમાં, એ બધું આજના દિવસમાં વેચાઈ ગયેલો માલ છે કે જેને આવી રીતે સરસ મજાનું પેકેજ કરી અને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. એની ઉપર પણ ઘણા બધા રેપ લગાડવામાં આવે છે. જો તમે રૂબરૂ લઈ જતા હોય તો આવી રીતે લઈ જવાનું, બાકી તમે જો કુરિયરમાં મગાવતા હોય તો તમને સરસ મજાનું પેકિંગ કરી દેવામાં આવશે. તો આ બધો જે તમે સ્ટોક જોઈ રહ્યા છો એ બધો સ્ટોક આજનો વેચાઈ ગયેલો સ્ટોક છે. હજારો લાખોની સંખ્યામાં રોજ સાડીઓ અહીંયા વેચાતી હોય છે અને અનેક લોકો અહીંયાથી સાડીઓ લઈ જઈ અને દુકાનમાં, ઘરેથી અથવા તો શોરૂમમાં વેચતા હોય છે. ફેન્સી પ્રિન્ટની સાથે સાથે એની પેકિંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેવી રીતે પેકિંગ મળવાની છે. આ જો આ બોક્સ પેકિંગમાં આવવાની છે, જોઈ શકો છો કે એમાં કેવી રીતે પેકિંગ આવશે, ક્વોલિટી કેવી આવશે, જોઈ શકો છો. બરાબર, આવી ઘણી બધી વેરાયટીઓ છે. બરાબર, હવે આ ટાઈપની વેરાયટી તમને 120 રૂપિયામાં પેકિંગ સાથે મળવાની રહેશે. જોઈ શકો છો. આપણે ભાવ બી કેમ કહીએ કે તમે માર્કેટ સાથે તમે એને આ કરી શકો. અને ફેન્સી વેરાયટીની વાત કરો તો જોઈ શકો તમે આવી. વાહ, પેકિંગની વાત કરો તો જો આવું ફેન્સી, જો આવી પેકિંગ રાખો ને સાહેબ તો તમારી પાસે ગ્રાહક તકે એટલી ગેરંટી. જો સાડીઓ રાખો ને તો પેલી એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નહીં પડે. અને આ લઈને જ જાય. અને એની સાથે જો લગ્ન પ્રસંગમાં હેવી કલેક્શન જોઈએ તો એ ટાઈપનું હેવી કલેક્શન બી આપણી પાસે મળવાનું રહેશે. આવું પ્રીમિયમ સાડી છે, ગળચોલામાં આવે ને સાહેબ, બરાબર, એવા ટાઈપની પ્રીમિયમ સાડી રાખશો ને તો તમારા લગ્નમાં વટ પડે સાહેબ. તો એવી વસ્તુ આપણે હા જોઈ શકો છો તમે. બરાબર, જે પ્રીમિયમ ક્વોલિટીના હોય ને તો એ કલેક્શન બી આપણી પાસે મળવાનું રહેશે. દરબારી કલેક્શનની વાત કરું તો દરબારી કલેક્શન બી ઘણું બધું છે આપણી પાસે. જોઈ શકો છો તમે, અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે મળતા હોય તો દરબારી કલેક્શન અમારી પાસે 160 રૂપિયાથી ચાલુ થઈ જાય છે.
હા જો સાહેબ 160 રૂપિયાથી દરબારી સ્ક્રીનશોટ collection. પાડી આપવાનું તમને આ મળી જ જશે સાહેબ એટલી ગેરંટી સાથે. પછી એમાં બ્રશ પ્રિન્ટ હોય, પછી સિફોન કાપડમાં હોય, 5.5 મીટરના બાંધામાં હોય, દરેક પ્રકારના દરબારી કલેક્શન મળવાના રહેશે. જોઈ શકો છો તમે, અલગ અલગ ડિઝાઇન કોન્સેપ્ટ પ્રમાણે મળશે. એક નહીં હજારો લાખો પીસ મળશે સાહેબ. ભાવેશભાઈ જેવા વેપારીઓ બેઠા છે જે માત્ર 50 રૂપિયાથી શરૂ થતી સાડીઓ આપે છે. એક વખત તમે અહીંયા રૂબરૂ આવો, તમને ખબર પડી જશે કે અહીંયા જે માલ મળે છે, અહીંયા જે સાડીઓ મળે છે ને, એની ક્વોલિટી કેવી છે, એનો ભાવ કેટલો ઓછો છે. એક વખત અહીંયા આવશો તો તમને બધી જાણકારી મળી જશે. અત્યારે જ સાડીનો બિઝનેસ કરી દો, કારણ કે 2025નું વર્ષ એક નવું વર્ષ, નવી જિંદગી તમારા માટે લઈને આવી રહ્યું છે. તો જોડાઈ જાઓ ભાવેશભાઈ સાથે. જય જય ગરવી ગુજરાત. જય જય હિન્દ. શ્રી કૃષ્ણ.